નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે જે સુંદર મજાના પાઠ જોયા કે 12 માસ કેરી અને બીજ બીજ ને બીજ, એના અજબ ગજબ પ્રશ્નો, અદ્ભુત પ્રશ્નો હું તમારી સામે લઈને આવ્યો છું. તો આ પ્રશ્ન આપણે શીખશું અને તેના જવાબ તમે છે એ આપતા જજો, જેથી મને પણ ખબર પડે કે મારા વિદ્યાર્થી મેં કાલે ભણાવ્યું છોકરાને કેટલું આવડ્યું છે વાલા. તો ચાલો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન, ચાલો, કેરીના પાપડ બનાવવા માટે કયા પ્રકારની કેરીઓ પસંદ કરવામાં આવે? ચાલો વિદ્યાર્થી મિત્રો જવાબ આપો મારા વાલા. કાચી કેરી, ખાટી કેરીઓ, પાકી કેરીઓ કે નાની કેરીઓ? ચાલો ભાઈ, કે પાપડ બનાવવા માટે કયા પ્રકારની કેરી છે એનો ઉપયોગ કરવામાં આવે? ફટાફટ જવાબ આપો મારા વાલા. શું આવશે જવાબ આમાં? શું આવશે? વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, આમાં જવાબ આવશે મારા વાલા પાકી કેરી. જવાબ આવશે પાકી કેરી. આ પાકી કેરી છે એનો ઉપયોગ છે એ પાપડ બનાવવા માટે થાય છે. તો જવાબ યાદ રાખજો, પાકી કેરીઓ. સુંદર મજાનો પ્રશ્ન છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. જવાબ બધા આપતા રહેજો વાલા, કારણ કે આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે અને મને પણ ખબર પડે કે મારા વિદ્યાર્થીને આવડ્યું છે કેટલું. ચાલો આગળ વધીએ. કેરીના પાપડનું મિશ્રણ ક્યાં સૂકવવામાં આવે છે? આપણે જે કેરીના પાપડ બનાવીએ એનું મિશ્રણ વાલા ક્યાં સૂકવવામાં આવે? સાયડામાં, તડકામાં, પંખા નીચે કે ઓરડામાં? ચાલો જવાબ આપો તો. વેરી ગુડ, ખૂબ સરસ, બધા જવાબ આપે છે હો. શું આવશે જવાબ આમાં? વેરી ગુડ, આમાં આવશે તડકામાં. ક્યાં સૂકવવામાં આવે વાલા? તડકામાં સૂકવવામાં આવે છે. શા માટે? ખબર છે કે સાયડામાં ન સુકાય, પંખા નીચે કાંઈ સુકાય નહીં, કઈ વાતે ઓરડામાં પણ ના સુકાય. તો એટલા માટે કોઈ પણ વસ્તુ મોટા ભાગે સૂકવવાની વાત હોય તો તડકામાં જ સૂકવવામાં આવે છે. જેથી સૂર્યપ્રકાશને કારણે એ સરળતાથી છે સુકાઈ જાય છે. એટલે જવાબ આવશે કેરીના પાપડનું મિશ્રણ ક્યાં સૂકવવામાં આવે છે? જવાબ આવશે તડકામાં સૂકવવામાં આવે છે. ચાલો આગળ વધીએ. અથાણું બનાવતા પહેલા કાચની બરણીઓ તડકામાં શા માટે રાખવામાં આવે છે? ફટાફટ જવાબ આપો વાલા. શું આવશે આમાં? રંગ માટે, ગરમ કરવા, ભેજ દૂર કરવા કે સફાઈ માટે? જવાબ આપો બધા. શું આવશે જવાબ આમાં? વેરી ગુડ, શું આવશે જવાબ? કયો તો ભાઈ. વાહ, બધાનો જવાબ મોટા ભાગનો સાચો છે. ભાઈ, અથાણું બનાવવા માટે કાચની બરણીને તડકામાં એટલા માટે રાખવામાં આવે કે આપણે જે અથાણું બનાવીએ એમાં ભેજ હોય છે, પાણીનું પ્રમાણ ઘણું હોય છે. તો આ પાણીના પ્રમાણને દૂર કરવા માટે, આ ભેજને દૂર કરવા માટે આપણે મિત્રો તેને તડકામાં રાખવામાં આવે છે. તો અથાણું બનાવતી વખતે કેરીનો અથાણું બનાવતા પહેલા કાચની બરણીને તડકામાં રાખવામાં આવે છે. શા માટે તડકામાં રાખવામાં આવે છે? કારણ કે તેમાંથી ભેજ દૂર કરી શકાય, અને જો ભેજ દૂર થશે તો અથાણું છે વધુ સમય સુધી સારું રહેશે. એટલા માટે છે એ અથાણાને તડકામાં રાખવામાં આવે, જેથી એમાંથી ભેજ છે મિત્રો એ દૂર થઈ જાય છે. ચાલો આગળ વધીએ. જો મિત્રો, આપણી સીઈટી બુક ધોરણ 5 માં તૈયારી કરે છે તે વિદ્યાર્થીઓ માટે જોરદાર બુક સીઈટી, બરાબર. અને આ એક્ઝામ ખૂબ મહત્વની છે. આ એકવાર પાસ થઈ જાઓ એટલે ગુજરાતની સારામાં સારી સ્કૂલમાં તમને એડમિશન મળે, રક્ષા શક્તિમાં પણ મળે, સૈનિક શાળામાં પણ મળે. મિત્રો ખૂબ મહત્વની છે આ પરીક્ષા, અને એના માટે સરસ મજાની બુક છે નૂતન સીઈટી. કિંમત ફક્ત ને ફક્ત 250 રૂપિયા છે. કેવી રીતે મળશે ભાઈ? તો કે ભાઈ આ નંબર ઉપર તમે કોલ કરશો તો તમને છે એ કુરિયર દ્વારા નજીકના છે કુરિયર સેન્ટર પરથી તમને આ બુક મળી જશે. ખૂબ મહત્વની. આજે જો સમય ન લગાડતા વાલા, આ બુક છે એ લઈ લ્યો અને વાંચવા જ મળો, કારણ કે એક્ઝામ છે બહુ દૂર છે નહીં. તો ચાલો આગળ વધીએ વાલા. શું આવશે વાલા? જો ભાઈ, ત્યારબાદ તમને એમ થાય કે વિડીયો સાહેબ અમને અમારા ફોનમાં નથી આવતો, તો શું કરવું? તો તમે અમારા સાથે કઈ રીતે જોડાશો? તો અમારી સાથે તમારે જોડાવવું હોય વાલા, તો વોટ્સઅપમાં છે આ નંબર ઉપર તમારે હાય લખીને મેસેજ કરવાનો છે, જેથી અમે તમને વોટ્સઅપના ગ્રુપમાં એડ કરી દઈશું. અને જ્યારે પણ અમારો વિડીયો આવે ત્યારે તમે જોઈ શકશો. અને અત્યારે વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એકવાર લાઈક પણ કરી દેજો, બરાબર. ખૂબ સરસ, વેરી ગુડ. ચાલો આગળ વધીએ. રાંધેલા ભાતને ટકાવી રાખવા માટે કઈ વાસણ પદ્ધતિ વપરાય છે? ભીના કાપડમાં રાખવા, કોથળીમાં રાખવા, તેલમાં રાખવા કે બંધ ડબ્બામાં રાખવા? ખૂબ જોરદાર પ્રશ્ન છે. કે ભાત છે, ભાત એને વધુ સમય માટે મિત્રો સારા રાખવા માટે, વધુ સમય સારા રાખવા માટે આપણે તેને કઈ રીતે રાખીશું? જવાબ આપો વાલીડાઓ ફટાફટ. શું આવશે જવાબ આમાં? શું આવશે? વેરી ગુડ, શું આવશે આમાં? વાહ,
આમાં આવશે ભીના કાપડમાં રાખવા. તો ભાત જ્યારે ભાતને તમારે લાંબો સમય સુધી રાખવા હોય તો મિત્રો એને ભીના કાપડમાં રાખવાથી એ ભાત છે એ આખા દિવસ દરમિયાન સારા રહે છે. તો યાદ રાખજો, ભાત આવે તો ભીનું કાપડ યાદ રાખજો, ભાત તો ભીનું કાપડ. ચાલો આગળ વધીએ. વાહ, કેરી આવી ભાઈ, કેરી મોઢામાં પાણી આવી ગયું છે વાલીડાઓને બધાને. આ પાકી કેરીમાંથી શું બનાવવામાં આવે વાલા? હે, આ પાકી કેરીમાંથી શું બને? અથાણું, મુરબ્બો, કચુંબર કે રસ? ચાલો જવાબ આપો વાલા. બધાને મોઢામાં પાણી આવી ગયું, કેરી સાંભળી બધાને. વાહ દોસ્ત, ચાલો જવાબ આપો બધા. શું આવશે ભાઈ? બધાને આવડે છે. વાહ, બધાનો જવાબ સાચો છે. વાહ, પાકી કેરીમાંથી બને છે વાલા રસ. રસ લેવા જાઓ તો મસ્ત કેરી ઘોળો તમે, આમ સુંદર મજાની આંબામાંથી કેરી ઉતારી અને આમ ગોળી અને સુંદર મજાનો આમ રસ નીકળે, ખાવાની મજા જ પડી જાય. હા, વેરી ગુડ. તો રસ આવશે. અથાણું તો કાચી કેરીમાંથી થાય, કચુંબર પણ કાચી કેરીમાંથી થાય અને મુરબ્બો પણ કાચી કેરીમાંથી જ થશે. તો પાકી કેરીમાંથી બનશે સુંદર મજાનો કેરીનો રસ. ચાલો આગળ વધીએ. કઠોળને વધુ પાણીમાં રાત્રે પલાળતા સવારે શું થાય છે? જવાબ આપો વાલા. ઉભરાઈ જાય છે, સુકાઈ જાય છે, કાળા પડી જાય છે કે પછી સડી જાય છે? જવાબ આપો, શું આવશે આમાં? કઠોળને વધુ પાણી નાખશો, જ્યારે કઠોળને તમે પલાળો ત્યારે વધુ પાણી નાખશો તો શું થશે? જવાબ આપો બધા, શું આવશે ભાઈ? વાહ, બધાને સાચું છે. વેરી ગુડ, ખૂબ સરસ. શું આવશે આમાં? કયો કયો, હાલો હાલો બધા જો કોમેન્ટ કરો બધા, અને લાઈક પણ કરતા જજો, એટલે પણ મને પણ ખબર પડે કે વિદ્યાર્થીને આ વિડીયો ગમ્યો છે. વાહ, ઉભરાઈ જાય છે. વેરી ગુડ ભાઈ. કેમ ઉભરાઈ જાય એ પણ તમને કહું. દાખલા તરીકે આ તમારું વાસણ છે, એમાં તમે થોડાક મગ કે કઠોળ નાખ્યું. હવે તમે પાણી જેટલું વધારે નાખશો ને એટલું છે એ પાણી વધારે શોષણ કરશે અને એના કારણે મગ અને ચણા છે, કોઈ કઠોળ છે, એ ફૂલી જાય છે. અને ફૂલી જાય એટલે એ આગળ વધીને એ છે એ ઉભરાઈ જાય છે, બહાર નીકળી જાય છે. ખૂબ પાણી પીવાને કારણે એ બહાર નીકળી જાય છે. તો મતલબ ખબર પડી કે વધુ પાણી નાખશો તો એના કારણે મિત્રો એ ઉભરાઈ જાય છે અને ક્યાં વહી આવે છે? બહાર વહી આવે છે. ચાલો આગળ વધીએ વાલા. કળશ પર્ણ ભારતમાં કયા રાજ્યમાં જોવા મળે છે? આપણે કાલે જ વાત કરી મિત્રો કે કળશ પર્ણ એટલે શું, તો કે એવું કીટાહારી વનસ્પતિનું ફૂલ કે જેમાં કોઈ કીટાણુ અંદર જાય પછી એ છે કળશ પર્ણ એને મારીને અથવા તો એને શોષી લે છે. તો ખતરનાક કળશ પર્ણ ક્યાં જોવા મળે? ગુજરાતમાં, મેઘાલયમાં, અસમમાં કે કેરળમાં? ચાલો જવાબ આપો બધા. શું આવશે જવાબ? ચાલો ચાલો, ભલે ખોટો પડે જવાબ આપો બધા. થોડોક અઘરો છે પણ બહુ આઈએમપી પ્રશ્ન છે વાલા. જો ભાઈ, ગુજરાતમાં તો આપણે ક્યારે જોયું જ નથી આવું કળશ પર્ણ, એટલે ગુજરાત તો નહીં જ આવે. તો અસમ, કેરળ ને મેઘાલય ત્રણ વગ્યા. ચાલો જવાબ આપો. વેરી ગુડ. ચાલો જુઓ, મેઘાલયમાં ક્યાં મિત્રો? મેઘાલય છે કારણ કે મેઘાલયમાં ખૂબ વરસાદ પડે છે. વિશ્વમાં સૌથી વધુ વરસાદ મેઘાલયમાં પડે છે અને જંગલ પણ વધુ છે, એટલે ત્યાં અવનવા ઝાડ જોવા મળે છે અને એના કારણે આ કળશ પર્ણ છે મિત્રો એ મેઘાલયમાં જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ. તુવેરના બીજનું બાહ્ય રક્ષણાત્મક પડ કયા નામથી ઓળખાય છે? ભ્રૂણ, બીજાવરણ, મૂળ કે પર્ણ? તુવેર હોય એની બહારનું આવરણ હોય છે જેને આપણે ફોફા કહીએ કે ફોફા. તો ફોફા છે, આ બહારનું આવરણ છે, એ કયા નામથી ઓળખાય છે? ભ્રૂણ, બીજાવરણ, મૂળ કે પર્ણ? ચાલો મિત્રો જવાબ આપો. તુવેર આવે એનું બહારનું આવરણ શું કહેવાય? વાહ, બધા જવાબ આપે છે. બધાનો જવાબ સાચો છે, મોટા ભાગનાનો. વેરી ગુડ, ખૂબ સરસ. જો ભાઈ, તુવેરના બહારના આવરણને કહેવાય બીજાવરણ. શું કહેવાય વાલા? બીજાવરણ. જો આવરણ શબ્દ આવ્યો, જો અહીંયા જો અહીં શું આવ્યું છે? બીજનું બાહ્ય રક્ષણાત્મક પડ, એટલે કે બહારનું આવરણ કે બહારનું ફોફું કહેવાય, જે બીજનું રક્ષણ કરે છે. તો એને કહેવાય બીજાવરણ. શું કહેવાય ભાઈ? એને બીજાવરણ. જો જોરદાર પ્રશ્ન આવ્યો વાલા. નીચેનામાંથી કયું બીજ દક્ષિણ અમેરિકામાંથી ભારતમાં આવ્યું? ક્યાંથી? દક્ષિણ અમેરિકાથી, જે મૂળ ભારતનું નથી. તો ચાલો ફટાફટ જવાબ આપો કે દક્ષિણ અમેરિકામાંથી ભારતમાં શું આવ્યું છે? કયો વાલા. ચાલો ચાલો. સોયાબીન છે, મરચા છે, કોબીજ છે ને ચા છે.
શું જવાબ આવશે વાલા? કયો કયો ફટાફટ કયો. વેરી ગુડ, બધાનો જવાબ સાચો છે. વાહ, તીખા તીખા મરચા. આ તીખા તીખા મરચા ક્યાંથી આવ્યા? અમેરિકા, દક્ષિણ અમેરિકા. જો ભાઈ, અમેરિકા નથી, દક્ષિણ અમેરિકા. જે અમેરિકાના બે ભાગ છે, ઉપરનો છે ઉત્તર અમેરિકા, નીચેનો છે એ દક્ષિણ અમેરિકા. તો દક્ષિણ અમેરિકામાંથી તીખા તીખા મરચા આવ્યા હતા. તો મરચા, ચા તો આપણે અસમની છે, બરાબર? ચા ક્યાંની છે? ચા અસમની છે. સોયાબીન આપણે કાલે વાત થઈ હતી કે ચીનથી છે એ અમેરિકામાં ગયા હતા, બરાબર? તો મિત્રો તીખા તીખા મરચા ક્યાંના છે મિત્રો? દક્ષિણ અમેરિકાના છે. વેરી ગુડ, બધાનો જવાબ સાચો છે. કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? બહુ મસ્ત પ્રશ્ન છે. શિયાળામાં, ચોમાસામાં, શરદ ઋતુમાં કે ઉનાળામાં? ફટાફટ જવાબ આપો, શું આવશે આમાં? દૂધ છે એ કયા સમયગાળામાં ઝડપથી બગડી જાય? વાહ, બધા જવાબ આપે છે હો ભાઈ. મોટા ભાગનાનો જવાબ સાચો છે. વેરી ગુડ, ઉનાળામાં. ડી આવશે, જવાબ આવશે ડી. ઉનાળામાં છે એ દૂધ ઝડપથી બગડી જાય છે. આપણે કાલે વાત થઈ હતી, જેમ ગરમી વધુ હોય તેમ દૂધમાં રહેલા બેક્ટેરિયા છે એ બહુ ઝડપથી કામ કરે, એના કારણે એ બગડી જાય છે. તો ઉનાળામાં દૂધ છે, શાક છે, બધી બીજી વાનગીઓ છે ઝડપથી બગડે છે, બરાબર? અને શિયાળામાં ખૂબ ઓછી, મોડી મોડી બગડે છે. એટલે યાદ રાખજો કે ઉનાળામાં છે એ દૂધ ઝડપથી બગડી જાય છે. ચાલો ચાલો, કયું બીજ ખડબસડું બીજ છે? કયું બીજ ખડબસડું છે? ચણા, મગ, રાઈ કે મકાઈ? ખડબસડી એટલે ખબર પડે ને, અડો ને તો આમ ખડબસડું લાગે. તો મિત્રો કયો, જણાવો કે શું આવશે? બધા જવાબ આપે છે હો વાલીડાઓ. વેરી ગુડ. તો આમાં તમારી ટેસ્ટ થઈ જાય, મને પણ ખબર પડે કે કોણ કોણ વિદ્યાર્થી કેવો કેવો જવાબ આપે છે. વાહ, બધાનો જવાબ મોટા ભાગના આવડે છે હો ભાઈ. વાહ. આમાં આવશે ચણા. તમને ખબર છે રાઈ છે તો લીસી હોય, લીસી હોય ને. પછી મગ છે, મગને પણ આમાં હાથમાં આમ કરો, તમે ફેરવશો તો ખબર પડશે એ પણ લીસું હોય છે. મકાઈનો દાણો એ પણ મસ્ત પાલિશ થયેલો હોય છે. તો ખડબસડું શું હોય મિત્રો? તો ખડબસડું હોય છે ચણા. મિત્રો યાદ રાખજો, આમાં જવાબ આવશે ચણા. કોની સપાટી છે, કોનું બી છે એ ખડબસડું હોય છે? તો ચણાનું બી છે મિત્રો, એ ખડબસડું હોય છે, બરાબર? ચાલો, નીચેનામાંથી કયું બીજ છે એ દ્વિદળી છે? દ્વિદળી એટલે મેં વાલીડાઓ કાલે મેં વાત કરી હતી કે જેના બે ફાઈડ થાય એ દ્વિદળી હોય. જેની દાળ થાય ને, યાદ રાખજો, જેની દાળ થાય ને, દાળ, એ દ્વિદળી હોય. ચણાની દાળ, મગની દાળ, ચણાની દાળ, તુવેરની દાળ. તો જેની દાળ થાય, મતલબ કે દાણાના બે ભાગ થાય ને, એને મિત્રો દ્વિદળી કહેવાય. તો આમાંથી કોની દાળ થશે? ચાલો જવાબ આપો ફટાફટ. વાહ, બધાનો જવાબ સાચો છે. વેરી ગુડ, બધાય જવાબ આપે છે, બધાય હોશિયાર થઈ ગયા મારા વાલા, બધાય હોશિયાર થઈ ગયા. વાહ, આમાં આવશે એ મગ આવશે. શું આવશે ભાઈ? મગ. કારણ કે મગ છે એના બે ભાગ થાય છે. જ્યારે મકાઈ છે એ એક દળી છે, ઘઉં છે એ પણ એક દળી છે, અને બાજરી છે એ પણ એક દળી છે. ઘઉંનો દાણો તમને છે એ બે દ્વિદળી જેવો લાગશે, વચ્ચે ખાંસા જેવું છે, પણ હકીકતમાં ઘઉં છે એ દ્વિદળી નથી મિત્રો, પણ એક દળી છે. કઠોળને ફણગાવવા માટે સૌપ્રથમ શું કરીશું? તવીમાં શેકીશું, પાણીમાં બાફીશું, ગરમ તેલમાં તળીશું કે ભીના કપડામાં રાખીશું? ચાલો ફટાફટ જવાબ આપો વાલા. કઠોળને ફણગાવવા માટે આપણે શું કરશું? વાહ, વેરી ગુડ, બધાને આવડે છે હો. હજુ આપણે પેલા ઓપ્શન જોઈએ. તવામાં શેકાય તો નહીં ભાઈ, પાણીમાં કે બાફવાનું ન હોય ફણગાવવા માટે. ગરમ તેલમાં તળાય પણ નહીં, તો કે ભીના કપડામાં આપણે રાખશું રાતે, તો સવાર થાય તો એ સુંદર મજાના કોટડા કાઢશે. કોટડા કાઢશે મતલબ અંકુરિત થશે. એટલા માટે કઠોળને ફણગાવવા માટે એને આપણે ભીના કપડામાં મૂકી ગયો, તો સવાર પડતા છે એ ફણગવાનું શરૂઆત થઈ જાય છે. નીચેનામાંથી કયું બીજ અંકુરિત થશે નહીં? એવું કયું બીજ છે કે જે તમે વાવશો જમીનમાં તો એ ઉગશે નહીં, અંકુરિત નહીં થાય? ચણા, મગ, વાલ કે મગની દાળ? ફટાફટ જવાબ આપો, શું આવશે આમાં વાલા? શું છે એ ઉગશે નહીં? એનું કારણ પણ તમને ખબર હશે. વેરી ગુડ, બધાનો જવાબ આવે છે. વાહ, હોશિયાર થઈ ગયા હો બધા વિદ્યાર્થીઓ. વાહ, વેરી ગુડ, કાલનું બધું યાદ છે તમને એમ ને? વાહ, વેરી ગુડ. તો ભાઈ મગની દાળ છે એ ઉગશે નહીં, કારણ કે મગ આખા હોય તો ઉગે વાલા, પણ એ તૂટી જાય, એની દાળ થઈ જાય, એના બે ભાગ થઈ જાય તો એ ઉગવાની નથી. તો મિત્રો જવાબ આવશે સી,
મગની દાળ છે એ ઉગવાની નથી. હા, રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? જો બીજ પૂછ્યું, આ મસાલા તરીકે તો બધાય વપરાય, પણ બીજ કે જેને વાવો તો ઉગે એવું બીજ કયું છે? હિંગ, મરી, હળદર કે તજ? ચાલો ફટાફટ જવાબ આપો. એવો તમને આખો દાણો જોવા મળે જે વાવો તો ઉગી જાય? કયો કયો વાલા? બધા. વાહ, વેરી ગુડ. જવાબ આપે છે બધા, હોશિયાર થઈ ગયા, ટેલેન્ટેડ થઈ ગયા, વેરી ગુડ. આમાં આવશે બી મરી, કારણ કે મરીનો દાણો હોય છે. હિંગ છે એ તો તમને ખબર છે, ભૂકો હોય છે, હિંગ પાવડર હોય છે. હળદર છે એ પણ આપણે ખબર છે કે મૂળ હોય હળદરના, એનો આપણે પાવડર કરીએ. તજ છે એ પણ એક ફૂલ ટાઈપના આવશે, બરાબર, ફૂલ ટાઈપના આવશે. તો શું આવશે? મરી. તો મરી છે, મરીનો દાણો વાલા તમે વાવશો એટલે ઉગશે થોડાક સમય પછી. વાહ, વેરી ગુડ. બધાનો જવાબ સાચો છે. જવાબ આવશે બી. હવે આપણે ફરીવાર એક વાત કહું છું કે તમારે અમારી સાથે જોડાવવું હોય, અમારા ગ્રુપમાં જોડાવવું હોય, તો આ નંબર ઉપર તમે ખાલી હાય લખશો ને એટલે અમે તમને અમારા ગ્રુપમાં છે એડ કરી દઈશું, જેથી તમને દરરોજ અવનવી ટેસ્ટો મળશે, સીઈટી માટેના મટીરિયલ મળશે, અને બીજી વાત કે અમે જ્યારે જ્યારે લેક્ચર લઈએ તો તમારા વોટ્સઅપમાં છે ગ્રુપમાં એ નોટિફિકેશન આવશે. આથી તમને ખબર પડશે કે ચાલો ચાલો દરરોજ સુંદર મજાના લેક્ચર આવે છે, અને આ લેક્ચર ભરવાથી આપણે આરામથી સીઈટીની પરીક્ષા પાસ કરી નાખશું. તો આ ગ્રુપમાં જોડાવા માટે શું કરશો? તો વાલા આ નંબર ઉપર તમે હાય લખી અને મેસેજ કરજો, બરાબર? ચાલો, તો સુંદર મજાનો પ્રશ્નો જોયા અને બધાના જવાબ સાચા છે. તમારી મહેનત પણ ખૂબ સારી છે. દરરોજ આપણે નવા નવા લેક્ચર સાથે મળીશું. તો બધાને જય હિન્દ, વંદે માતરમ, બાય બાય, ટાટા, આવજો.